અ, જેતપુરમાં બાપુની વાડી પાસે એક મકાન છે, તેમાંથી ઘરફોડ ચોરીની એક વિગત પોલીસ સ્ટેશને રજીસ્ટર થયેલ છે. તેમાં જે વ્યક્તિ છે ફરિયાદી, એમણે નામજોગ ફરિયાદ દાખલ કરાવેલી છે. એણે જે નામ આપ્યા એમાં પોતાની જ પુત્રી ઋત્વી તેમજ એમનો એક મિત્ર કેતન અને અન્ય એક ઈસમ એમ કરીને એણે ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જે વિગત છે એના આધારે વધુ આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલાનું માલુમ પડેલ છે. ટોટલ 8,20,000 જેટલો મુદ્દામાલ કે જેમાં સોના ચાંદીના દાગીના, નાના મોટા બંગડી, કંદોરો, એવું ચેઇન, અને એના આધારે જે ફરિયાદ દાખલ થઈ તેમાંથી 3,19,000 રૂપિયાની જે સોના ચાંદીની વસ્તુઓ છે તે આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલ છે. આરોપીઓ 3 હસ્તગત કરવામાં આવેલ છે. કેતન ઉર્ફે અજય ધીરુભાઈ ભાવડિયા, અભય વિનુભાઈ ગોયલ અને ઋત્વી ગોંડલિયા, એ ત્રણેયને આમાં ધોરણસર અટક કરવામાં આવેલ છે. અને આ ગુનામાં અન્ય ઈસમો પણ સંડોવાયેલાનું માલુમ પડતા અત્રે જ એક નવગણ ઉર્ફે ભોલો લખુભાઈ ગોહિલ, જે રાજકોટથી અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, તેને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવશે. આ ગુનાનો જે મુદ્દામાલ છે એ આરોપીઓએ જેતપુર મુકામે, રાજકોટ મુકામે અને મુંબઈ મુકામે એમ અલગ અલગ જગ્યાએ વેચી અને એની રોકડમાં રૂપાંતર કરી અને તેનો લાભ લીધેલ છે. આ બનાવનો હેતુ એવો છે કે જે ઋત્વી છોકરી છે એમનો એક મિત્ર છે કેતન ઉર્ફે અજય ધીરુભાઈ બાવળિયા, તેમને પોતાને મકાન બનાવવું હોય અને આ પૈસાની મોજશોખ કરવી હોય એટલે એને આપવા માટે પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ છે કે કેતનને પૈસાની જરૂરિયાત હોય એટલે એમણે પોતાના ઘરમાંથી ચોરી કરી અને કેતનના કહેવાથી આ બધા માલ સામાન છે એ વેચી અને એમાંથી રોકડ ઉપજ મેળવે છે. ફરિયાદી આમ તો આનું કટકે કટકે 1.5 મહિનાની અંદર ધીમે ધીમે બધું અહીંયાથી ચોરી કરેલ છે. પછી એમણે પોતાની તિજોરી ખોલી એટલે એમાં કોઈ પણ સોના ચાંદીના દાગીના એને જોવા ન મળતા પછી એમણે પોતાની રીતે તપાસ કરતા તેમને ખ્યાલ આવ્યો કે આ ઘરના છે એમણે ચોરી કરેલ છે અને એમના એક મિત્ર છે એમનું નામ એણે એફઆઈઆરમાં લખાવેલ છે અને અન્ય ઈસમો છે એ તપાસમાં ખુલવા પામે છે.